गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी वीणापुस्तकधारिणी विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा। ઓકે બરોબર. આ કોણ બોલશે? લટલકાર તો આવડે છે બધાને. લંગલકારમાં કોણે જે ગયા વખતે નથી બોલ્યા, ભૂલ પડી છે અને આ વખતે કરી દીધા છે, એવા કોણ છે? હાજી સ્તુતિબેન. લંગલકાર. જી, હું આરતી છું સ્વામિનીજી, સ્તુતિની મમ્મી છું. હું પણ જોઈન કરેલા છે. આજે એક જ ડિવાઇસમાંથી ચાલુ કરી. પરસ્મય પદ લંગ લકાર તત તામ અન સતમ ત ઈ અમ વ મ આત્મનેપદ ઉત્તમ પુરુષ શું છે? અમ વ મ. ઓકે, ગુડ. આત્મનેપદ લંગ લકાર ત ઇતામ અંત થાહા ઇતામ દ્વમ ઈ વહી મહી. ઓકે, શ્રદ્ધાબેન. તકાર તામ ત. એને તકાર નહીં બોલવાનું, પણ તતામન. એકચ્યુઅલી છે ને બધા ત બોલતા હતા ને, તમે એવી રીતના બોલાવડાવ્યું હતું. અચ્છા, ઓકે, તકાર બોલો, કઈ વાંધો નહીં. સકાર તમ ત અમ વ મ ત આત્મનેપદ ના ત ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી. અને પેલું પ્રથમ નું બહુવચન ખોટું બોલી હતી. ઓકે, આત્મનેપદમાં પરસ્મય પદમાં અનની જગ્યાએ ત બોલી હતી. ત તામ ત નહીં. ઓકે, બરોબર. હા, કિશોરભાઈ. ત તામ અન સ તમ ત અમ વ મ અમ વ મ. પછી આત્મનેપદ બાકી છે. આત્મનેપદના બાકી છે, પછી નેક્સ્ટ. ઓકે, તો નેક્સ્ટ કરજો. બરોબર. ઓકે, ત તામ અન ત તમ ત અમ વ મ પછી આત્મનેપદ ત ઈતામ અન થા ત ઈતામ અંત. અંત નહીં, અંત. ત ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી. બરોબર, વેરી ગુડ. ઓકે, હા, વંદનાબેન. ત તામ અન સ તમ ત અમ વ મ ત ઓકે, હા, બોલો બોલો. ઈ ત ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી. ઓકે, આરતીબેન. ત તામ અન સ તમ ત અમ વ મ પરસ્મય પદ ના. હવે આત્મનેપદે ત ઈતામ અંત થાહા ઈયામ ધ્વમ ઈ વહી મહી. થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી. ઓકે, બધા મોઢે બોલો છો ને? હા હા. ઓકે, હા, બરોબર. ઓકે, કલ્પનાબેન, ગયા વખતે બોલ્યા હતા તમે? ત તામ અન સહ ત તમ ત નહીં, સ ત તમ ત
અન અમ વમ વેરી ગુડ. પછી ત ઇતામ અંત અંત થાહા દ્વમ થા ઇથામ દ્વમ થાહા ઈ વહિમહી ઓકે. થાહા ઇથામ ધ્વમ મધ્યમ પુરુષ. થાહા ઇથામ દ્વમ મધ્યમ પુરુષ. કોણે નથી કર્યા? કોનાથી નથી થઈ શક્યા? ઓકે. લોટ લકાર. હા બેલાબેન, હા શું કહો છો? બોલવા માટે હેન્ડ્રેસ કર્યા છે હા, કર્યા લોટ છે લકારના કર્યા છે આપે? પણ હા કર્યા લોટ છે લકારના? હા લોટ લકારના બોલો. લોટ લકારના લંગ લકારના કર્યા છે. લોટ લકારના નથી કર્યા જો? ના ના નથી હા તો કર્યા લંગ લોટ લકાર લકાર. બોલો. લંગ લકારમાં છે તે તે અંતે ના લટ લકાર તે તે અંતે છે. લંગ લકાર છે ત તામ અન પછી સ અથવા તો વિસર્ગ ઈધામ ધ્વમ તમ સ તમ સ તમ ત ત હા સ તમ ત અને પછી ઉત્તમ પુરુષમાં અમ આવ આમ અમ વ અમ વ મ ઓકે. નથી હજી બરાબર કર્યા, મારે અભ્યાસ આત્મનેપદ કરવું પડશે. ત આત્મનેપદ ત ઇતામ અંત ના ત ઇતામ ઇતે અંત હા પછી ત ઇતામ અંત પછીથી થ ના થા થાહ થાહ થાહા અથવા તો થાસ એવું પણ બોલી શકાય. થાહ અથવા તો થાસ ના બેમાંથી એક બોલવાનું. થાહ હમ. થાહ ઇથામ દ્વમ થાહા ઇથામ ધ્વમ. હા થાહ ઇથામ દ્વમ અને ઈ વહી મહી. ઓકે બરોબર. લોટ લકાર કોણ બોલશે? ઓકે હું બોલું? અચ્છા હર્ષાબેન બોલો. લકાર પરસ્મૈપદ તામ અંતુ તું તામ અંતુ ડેશ તમત આની આવ આમ આત્મનેપદ તામ ઇતામ અંતામ સ્વ ઇથામ ધ્વમ ऐ आवहै आमहै. વેરી ગુડ. ઓકે હર્ષાબેન. તું તામ અંતુ ડેશ તમ ત આવી આમ આની આવ આમ. બરાબર. પછી ડર લાગે બોલતા. બોલો બોલો. તામ ઇતામ તામ ઇતામ અંતામ પછી સ્વહ સ્વ ઇથામ સ્વહ નહીં સ્વ સોરી સ્વ ઈયામ આવે રાઈટ. ઇથામ સ્વ ઇથામ સ્વ ધ્વમ સ્વ ઇથામ ધ્વમ. બરાબર. શું છે હું ભૂલી ગઈ પાછી. આ ગડબડ થઈ લોટ ગઈ. લકાર સ્વ ઇથામ આત્મને ધ્વમ. પદનું મધ્યમ સ્વ પુરુષ ઇથામ તો ધ્વમ પછી એ આવહે આમહે ઐ ઐ આવશે. હા ઐ આવહૈ અઈ આમહૈ. આવહે આમહે. ઓકે હા અમીબેન. સોરી. લોટ લકાર પરસ્મૈ પદ તું તાત તામ અંતુ ડેશ તમ ત અમ વ મ સોરી આની આવ આમ. બરાબર જ બોલ્યું. આત્મનેપદ હમ. તામ ઇતામ અંતામ સા ઇથામ ધ્વમ સ્વ ઇથામ ધ્વમ એ આવહૈ આમહૈ. ઓકે કુસુમબેન. તું તાત તામ અંતુ ડેશ તાત તામ ત આની આવ આમ તામ ઇતામ તામ ઇતામ અંતામ સ્વ ઇથામ દ્વમ ऐ आवहि आमहे. આવહૈ આની આમહૈ.
અને અને આની આવ આમની બરાબર. ઓકે, અને યામિની બેન? બે વખત આમ છે. લોટ નહીં, લગાડવી. આવ આમ એમ. તાત તાત તામ અંતુ તાત તમ આની આવ આમ. ઓકે, પછી આમાં યામિની બેન, આમાં જે છે હાજી. તાત એ ઓપ્શનલ રૂપ છે અચ્છા, અને એનો તું તામ ઉપયોગ બહુ અંતુ. ઓછો થતો હોય છે, ઓકે. એટલે આપણે પેલું યાદ રાખવાનો પ્રયત્ન તું કરવાનો. તામ અંતુ એકચ્યુઅલી મને એ જ યાદ હતું, પણ પછી ગોખી કાઢ્યું કે તામ તાત તામ અંતુ. એટલે બંને બોલવાના નહીં તો. હા, એટલે પેલું જ મને વધારે ઈઝી થી આમ ગોઠવાઈ ગયેલું મગજમાં, પણ પછી કઈ એક વાંધો વાર નહીં, હા એ તો બંને ગોઠવાઈ જશે. થોડુંક પ્રયત્ન કરશો એટલે આ બંને પછી સારું. એ તો ડેશ આ તાત રાત્રે કરીને સુઈ જતું, તાત, સવાર ઉઠીએ તો પેલો આ તું તામ અંતુ જ યાદ આવે છે. બરાબર. હા. તું તાત પછી ડેશ તું તાત એ તામ પણ થઈ અંતુ. શકે એમ. હા, એ ડેશ વાળું છે ને પછી એમાં ગોથા ખવાઈ જાય છે, એટલે પછી આવી રીતે ગોખી કાઢ્યું છે. તું તામ અંતુ તાત તમ ત આની આવ આમ. ઓકે, પછી આત્મનેપદમાં તામ ઇતામ અંતામ સ્વ ઇથામ દ્વમ ઐ આવહૈ આમહૈ. ઓકે સ્તુતિબેન? લોટ લકાર પરસ્મય પદ. તું તામ અંતુ. એક સેકન્ડ. તું તામ અંતુ ડેશ તમ ત આની આવ આમ. આત્મનેપદ તામ ઇતામ અંતામ સ્વ ઇથામ ધ્વમ ઐ આવહૈ આમહૈ. ઓકે, પછી આ રૂપ જે છે એમાં હરિના કોને આવડે છે? હરિ શબ્દ કોઈને નહીં? હા, બોલું માતાજી? બોલો, બીજું કોણ બોલ્યું? હું બોલું. મને પણ આવડે છે. યામિની બેન. અચ્છા, હા બોલો યામિની બેન. હરિ હરિ હરયઃ હરિમ હરિ હરિન હરિણા હરિભ્યામ હરિભિઃ હરયે હરિભ્યામ હરિભ્યઃ હરેઃ હરિભ્યામ હરિભ્યઃ હરેઃ હર્યોઃ હરિણામ હરૌ હર્યોઃ હરિષુ હે હરે હે હરિ હે હે હરયઃ હે હરિ. હે હરે, હે હરી, હે હરયઃ. હા, હે હરે હે હરિ હે હરયઃ. વેરી છેલ્લે ગુડ. થોડું ગોટાળો થઈ ગયો. કંઈ નહીં, એ તો આવી જશે પછી. પ્રયત્ન કરવાનો આપણે. હાજી. ઓકે, હવે બીજા જે છે નેક્સ્ટ ટાઈમ, બરાબર? બેલાબેનને પણ આવડે છે, મૈયાજીને પણ આવડે છે, શ્રદ્ધાબેનને આવડે છે. નેક્સ્ટ ટાઈમ ઓકે આપણે જોઈશું, એક પછી એક જોઈશું એટલે થઈ જશે. પણ હવે જેમણે હરિના કર્યા છે મતીના પણ કરી દેવાના, બરાબર જી. અને જેમણે નથી કર્યા, અકારાંત કોને નથી આવડતા? નિખાલસતાપૂર્વક બોલે. રામ શબ્દ કોને નથી આવડતો? બધાને આવડે છે? હા, કિશોરભાઈ નથી આવડતો હજુ? એટલે આવડે છે પણ થોડી ભૂલ પડે છે. હા, કંઈ નહીં, પ્રયત્ન ચાલુ રાખજો, બરાબર? હજુ જોજો, થોડોક વધારે પ્રયત્ન કરવો પડે, પછી બધાય આવડી જશે. તમને બધાય કરતાં વહેલા આવડી જશે, પછી એક વખત પકડમાં આવશે પછી. ઓકે, પ્રયત્ન ચાલુ રાખજો. સીતા શબ્દ કોને નથી આવડતો? આકારાંત સ્ત્રીલિંગ શબ્દ સીતા હોય કે રમા હોય કે કોઈ પણ માલા હોય. હાજી આરતીબેન. હા, મને હજુ નથી આવડતું બરોબર. હા, તો રામ શબ્દ આવડે છે? હા, રામ આવડે છે. બરોબર, તો સીતા શબ્દ નેક્સ્ટ ટાઈમ, બરોબર? હજુ આ તો આપણે 4 દિવસ છે આપણી પાસે, તો નેક્સ્ટ ટાઈમ તમે જ કહેજો મેં સીતા શબ્દ કર્યો છે. ચોક્કસ. ઓકે, સીતા શબ્દ કરી અને પછી કહેજો. બીજા કોઈને નથી આવડતું એવું છે? બરોબર, જેમને હરિ શબ્દ નથી આવડતો એ હરિ શબ્દ કરે. ઓકે, આપણે આજનું આગળ જોઈએ, બરોબર? હવે અભિહિત અનભિહિત
જેને ના ખબર પડતી હોય એ મને કહો છું. પણ અભિહિત, અનભિહિત, કોઈ એવું છે કે જેને આ શબ્દોનો અર્થ ખબર નથી, ખ્યાલ નથી આવતો, એવું કંઈ છે કોઈ? મને બરાબર નથી આવડતું સ્વામીજી. ઓકે. અભિહિત શબ્દ સંસ્કૃત શબ્દ છે. એને આપણે ગુજરાતીમાં કહેવાનું મુખ્ય. મનમાં આપણે ગોઠવવાનું મુખ્ય. બરાબર. હવે કર્તારી પ્રયોગમાં મુખ્ય કોણ હોય રસીલાબેન? કર્તારી પ્રયોગમાં મુખ્ય કોણ હોય? કર્તા મુખ્ય હોય. કર્તાની કઈ વિભક્તિ હોય? પ્રથમા વિભક્તિ હોય. હવે પ્રથમ વિભક્તિ એવું નહીં બોલવાનું. સંસ્કૃત શબ્દ છે પ્રથમા વિભક્તિ, કારણ કે સ્ત્રીલિંગ શબ્દ છે. વિભક્તિ તેની સાથે પ્રથમા આવશે અને પ્રથમા વિભક્તિ સાથે બોલવાનું છે. પ્રથમા વિભક્તિ. ઓકે. એટલે પ્રથમા વિભક્તિ થશે. કર્તરી પ્રયોગ હોય, કર્તા મુખ્ય છે એટલે પ્રથમા વિભક્તિમાં કર્તા મુકાશે. ઓકે. કર્મણી પ્રયોગમાં મુખ્ય કોણ છે? અભિહિત કોણ છે? કર્મ. રસીલાબેન, કર્મણી પ્રયોગમાં શું છે? અભિહિત. તો જે અભિહિત હોય એને કઈ વિભક્તિમાં મુકાય? પ્રથમા વિભક્તિમાં. આટલું યાદ રાખવાનું. જે અભિહિત, જે મુખ્ય હોય એને પ્રથમા વિભક્તિમાં મૂકવાનું. બરાબર. હવે બીજું એ પણ જાણવાનું કે કર્મ છે સાથે કર્તા તો હોય જ. કોઈ પણ ક્રિયા હોય તો ક્રિયાની સાથે કર્તા તો રહેલો જ હોય. કરનાર સિવાય ક્રિયા હોય નહીં. સાચું કે નહીં? કરનાર જ ના હોય તો ક્રિયા ક્યાં થાય? એટલે જ્યારે પણ ક્રિયાપદ હોય એનો અર્થ છે કે કર્તા તો છે જ ત્યાં. તો એ કર્તાની કઈ વિભક્તિ થાય? જો એ અભિહિત હોય કર્તા તો પ્રથમા વિભક્તિ હોય, અને અનભિહિત હોય કર્તા તો એની કઈ વિભક્તિ થાય? તૃતીયા વિભક્તિ થાય. બરાબર. આ તમારે થોડુંક પ્રેક્ટિસથી તમારે ગોઠવવું પડશે મનમાં, પછી આવી જશે. અનભિહિત કરતા હોય તો એની તૃતીય વિભક્તિ થાય. હવે અભિહિત કર્મ. અભિહિત કર્મની કઈ વિભક્તિ થાય? પ્રથમા. અભિહિત જે હોય એની પ્રથમા વિભક્તિ થાય છે. અનભિહિત કર્મ હોય તો કઈ વિભક્તિ થાય? અનભિહિત કર્મ હોય તો કોની વિભક્તિ થાય? કઈ વિભક્તિ? દ્વિતીય વિભક્તિ થાય. અભિહિત એટલે મુખ્ય. કર્તરી પ્રયોગમાં કર્તા મુખ્ય છે, કર્મણી પ્રયોગમાં કર્મ મુખ્ય છે. હવે કર્તરી છે કે કર્મણી છે એને કેવી રીતે ખબર પડે આપણને? ય લાગે અને આત્મનેપદ જ હોય હંમેશા. જે પ્રત્યયો આપણે જોઈએ છે પરસ્મય પદ અને આત્મનેપદ. તો જો કર્મણી પ્રયોગ હોય તો ક્રિયાપદમાં. ક્રિયાપદ એટલે શું થયું? પઠ્યતે. પઠ્યતે એમાં શું છે? ય છે અને આત્મનેપદના પ્રત્યય લાગેલા છે. એટલે પઠ્યતે હોય એટલે એને કહેવાય કર્મણી પ્રયોગ. અને કર્મણી પ્રયોગ છે એમાં કર્મ મુખ્ય છે તો કર્મને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? પ્રથમા વિભક્તિમાં. અને કર્તા તો હોય જ. કર્તા તો બંને પ્રયોગમાં હોય. તો કર્તાની કર્મણી પ્રયોગમાં કર્તાને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? તો તૃતીય વિભક્તિમાં. બરાબર. કર્મણી પ્રયોગમાં કર્તાની તૃતીય વિભક્તિ થાય. કર્તરી પ્રયોગમાં કર્તા મુખ્ય છે એની પ્રથમા વિભક્તિ, અને કર્મ મુખ્ય નથી તો કર્મની કઈ વિભક્તિ થાય? દ્વિતીય વિભક્તિ. બરાબર. કર્તા જે છે પહેલી વિભક્તિમાં હોય અથવા તો તૃતીય વિભક્તિમાં હોય. કર્મ ક્યાં તો પહેલી વિભક્તિમાં હોય અથવા તો બીજી વિભક્તિમાં હોય. બરાબર. પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ. આપણે આટલું જ એમાં યાદ રાખવાનું છે. અને જેમ જેમ આપણે વાક્યો જોઈશું એ પ્રમાણે આપણને યાદ રહી જશે. ઓકે. હવે આ જે છે કોઠો, વિભક્તિ કોઠો, એ તમે જોતા રહેજો દરેક વખતે. બરોબર. આપણે થોડાક વાક્ય જે છે આમાં જોયેલા છે ને આપણે? હા, આ તો પતી ગયું ને. આપણે લાસ્ટ 4-5 હતા એ હોમવર્કમાં આપી દીધું. હું તમને બીજા વાક્યો બતાવું.
ઓકે, હવે તમને આમાં દેખાય છે ટેક્સ્ટ જે છે? હા દેખાય છે. તમે પણ તમારામાં ઝૂમ કરી શકો. ઓકે, હવે આમાં વાક્ય છે, આપણે જોઈએ. પહેલું વાક્ય છે અહમ જલમ પીબામી. ક્રિયાપદ શું છે? પીબામી. પીબામી. પોતે માઇક ચાલુ કરે અને દરેક બંધ કરી દેવું. ઓકે, એ ખાસ ધ્યાન રાખે, કારણ કે બીજાને અવાજ નહીં આવે, રેકોર્ડિંગમાં પણ તકલીફ થશે. પીબામી ધાતુ છે પીબ. પીબામી કયું રૂપ છે? ઉત્તમ પુરુષ ઉત્તમ પુરુષ એક વચન. ઉત્તમ પુરુષ એક વચન. અને પીબામીની સાથે એનો અર્થ શું થાય? પીબ એટલે પીવું. પીવું. પીવું છું. હા, તેનો અર્થ શું થાય? પીબામી પીવું છું. હું પીવું છું. અહમ વાક્યમાં આપ્યું હોય કે ન આપ્યું હોય, પણ પીબામી એટલે શું છે? હું પીવું છું. ક્લિયર આ વસ્તુ? પીબામી શું દર્શાવે છે? આપણે ગુજરાતીમાં હોઈએ તો આપણે પીવું છું કહીએ તો હું પીવું છું, તું પીવું છું, આપણે કહેવું પડે. પણ પીબામી એટલે શું થાય? હું પીવું છું. પછી વાક્યમાં અહમ શબ્દ આપ્યો હોય કે ના આપ્યો હોય. ઓકે, એટલે અહીંયા જે છે અહમ આપેલું છે ઓલરેડી. અહમ પુષ્પાબેન, આપનું માઇક ચાલુ છે જી. અહમ જલમ પીબામી. આ કર્તારી પ્રયોગ છે કે કર્મણી પ્રયોગ છે? કર્તરી પ્રયોગ. આ કર્તારી પ્રયોગ છે. કેવી રીતે ખબર પડી? પરસ્મય પદના પરસ્મય પદનું છે પદના એટલે. રૂપ છે. અને બીજું અને ઇન્ડિકેશન યની ગેરહાજરી. યની ગેરહાજરી છે. યની ગેરહાજરી છે. વેરી ગુડ. એટલે આ જે છે એ કર્તરી પ્રયોગ છે. કર્તરી પ્રયોગ છે તો મુખ્ય કોણ છે? કરતા. કર્તા. તો કર્તાની કઈ વિભક્તિ આવે? પ્રથમા. એટલે અહીંયા અહમ જે છે એ કર્તા છે, તેને પ્રથમ વિભક્તિમાં મૂકેલો છે. કયું એનું પ્રાતિપદિક મૂળ નામ જે છે કયું છે? અસ્મદ શબ્દ. અસ્મદ. તો અસ્મદની પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થાય અહમ. તો અહમ પીબામી એ મુખ્ય વાક્ય થઈ ગયું. હું પીઉં છું. શું પીઉં છું? જલમ. જલમ. તો કર્તારી પ્રયોગ છે, કર્તા મુખ્ય છે, તો કર્મની કઈ વિભક્તિ આવે? દ્વિતીય. દ્વિતીય. તો દ્વિતીય વિભક્તિ છે એટલે એનું શું થયું? જલમ. બરાબર ને? હવે નપુંસકલિંગ શબ્દ છે એટલે જલમ જલે જલાની, જલમ જલે જલાની થાય. પણ અહીંયા શું છે? આ દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. ઓકે, હવે આપણે આને કર્મણી પ્રયોગ કરવો છે. તો કર્મણી પ્રયોગમાં શું થશે? મયા. આત્મનિપદના કયા પ્રત્યયો છે? વિચારવાનું. હા. તે ઈતે અંતે છે. પછી શું છે આગળ? પછી એ મહે. અહીંયા કયું આવશે? ઉત્તમ પુરુષ છે, પીબતે એ આવશે. એ આવશે. પછી ય લગાવવાનો આગળ. પીબ્યતે. હવે પીબ ધાતુ છે એટલે શું થશે? પીબ ય અને પીબ્યતે. પીબ્યતે નહીં આવે. પીબયતે. અહીંયા તો આપણે પ્રત્યય કયો લગાવીએ છીએ? પીબેતે. તે નહીં. અહીંયા ઉત્તમ પુરુષ છે, અહમ છે. ઈ અથવા તો એ એ આવશે ને, ઈ અથવા તો એ. પીબ્યે. એટલે પીબ્યે. બરાબર? પીબ્યે. અને અહમ જે છે એની કઈ વિભક્તિ આવશે કર્મણી પ્રયોગમાં? તૃતીય. મયા. તૃતીય વિભક્તિ છે. મયા. જલમ જે છે કઈ વિભક્તિમાં જાય કર્મણી પ્રયોગમાં? તૃતીય. જલમ જે છે શું છે? કર્મ છે કે કર્તા છે?
પ્રથમા વિભક્તિ. જલમ પ્રથમા. જલમ જ રહેશે. એટલે પ્રથમા નપુંસકલિંગ બહુવચન. શબ્દ છે એટલે જલમ રહેશે. જલમ જલે જલાની, જલમ જલે જલાની. એટલે મયા જલમ પીબ્યે. પીબ્યે. ઓકે, પીબ્યે. મયમ ય છે અને પછી એ આવે. એ સંધિનો રૂલ છે આગળ, એટલા માટે પછી એ પ્રમાણે થશે. ઓકે, બરોબર. હવે અહમ દુગ્ધમ પીબામી કોણ કરશે? સેમ છે આ પેલું વાક્ય. કર્મણી પ્રયોગમાં શું થશે? હાજી બોલો બોલો કોઈ પણ. મયા દુગ્ધમ પીબ્યે. મયા દુગ્ધમ પીબ્યે. બરાબર છે? હા, બીજા બધા માઇક બંધ રાખો. કુસુમબેન, હા બોલો, શું બોલો છો, પૂછો છો? કુસુમબેન, આપનો અવાજ બરોબર નથી આવતો. મયા દુગ્ધમ પીબ્યે. પીબ એ નહીં થાય. પીબ ધાતુ છે, બકાર હા છે ને ત્યાં, હા બકારને ય જોડાઈ જશે. હા હા બરાબર, એટલે એ ખાસ ધ્યાન બરાબર રાખવાનું. પીબ ધાતુ બરાબર. છે, બકાર છે, ત્યાં પી બ નથી, એમ ત્યાં અ નથી, અકારાંત ધાતુ નથી. શું છે ત્યાં? છેલ્લો બકાર છે. બ પીબ્યે. એવું નથી, પણ શું છે? પીબ ધાતુ પીબ્યે. છે. ખ્યાલ આવ્યો બધાને? હા. ઓકે, બરોબર. હવે આગળનું વાક્ય છે અહમ પુસ્તકમ પઠામી. કોણ કહેશે આ કયો પ્રયોગ છે? હું હિમાલીબેન. બોલું? હિમાલીબેન, કર્તારી પ્રયોગ છે. કર્તરી પ્રયોગ છે. કે કેવી રીતે નક્કી કર્યું? કારણ કે તેમાં કર્તા મુખ્ય છે કર્તરી અને પ્રયોગમાં તેની કર્તા મુખ્ય છે. બરોબર, એક એ થાય એટલે કર્તાની કઈ વિભક્તિ થાય? પ્રથમા વિભક્તિ. એટલે અહીંયા કઈ વિભક્તિમાં છે કર્તા? કર્તા છે પ્રથમા વિભક્તિમાં. અહમ. એટલે એવી રીતે પણ આપણે જોઈ શકીએ, જો વાક્યમાં હા, ખ્યાલ આવી જાય કે એમાં કર્તા મુખ્ય છે, પ્રથમા વિભક્તિ જ છે. કારણ પ્રથમા કે વિભક્તિ. અહમ જે છે એની બીજી કોઈ વિભક્તિ થાય નહીં. કઈ હોય? પ્રથમા વિભક્તિ જ છે. એવી રીતે પણ આપણને ખ્યાલ આવે કે આ કર્તરી પ્રયોગ છે. પણ અમુક વખત પ્રથમા વિભક્તિનું રૂપ અને દ્વિતીય વિભક્તિનું રૂપ સરખું જ હોય. જેવી રીતે અહીંયા જલમ છે, તો પ્રથમા હા, વિભક્તિમાં પણ સરખું થાય અને દ્વિતીય વિભક્તિમાં પણ સરખું થાય. ત્યારે આપણે ફરી પાછું આપણે ક્રિયાપદને જોવું પડે. એટલે આપણે ક્રિયાપદને આધારે કર્તા નક્કી કરવાનો કે કર્મ નક્કી કરવાનું. બરોબર? હા, હા. હા, તો એમાં ક્રિયાપદ પઠામી એટલે પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે. પરસ્મય પદ. પ્રથમ પુરુષ છે. ઉત્તમ પુરુષ. સોરી, ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે મી વહમહ. અને એ પઠ ક્રિયાપદ છે. પઠ ધાતુ છે, પઠામી ક્રિયાપદ છે, પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે, પરસ્મય પદની ધાતુ છે. એટલે એના ઉપરથી નક્કી થાય કે ક્રિયાપદ છે એ પ્રથમા વિભક્તિ એક વચનનું આવે, કારણ કે એમાં કર્તા મુખ્ય છે અને કર્મ છે એ પુસ્તકમ છે, એટલે એની બરોબર તૃતીય વિભક્તિ. બરોબર. પણ પઠામી જે છે એ કર્તરી પ્રયોગ છે કે કર્મણી પ્રયોગ છે? કર્તારી પ્રયોગ છે, કેવી કારણ રીતે? કે ય પ્રત્યય નથી લાગેલો. હા, બસ એ યાદ રાખવાનું. બરોબર, ય હા. પ્રત્યય નથી લાગેલો. બરોબર. હવે એનો કર્મણી પ્રયોગમાં શું થશે વાક્ય? હું બોલું? ના ના, એમને જ બોલવા દો, પછી બીજું બોલજો તમે. મયા પુસ્તકમ પઠ્યે. પઠ્યે, વેરી ગુડ. ઓકે, એના પછીનું વાક્ય છે, હા યામિની બેન બોલો. અહમ ચિત્રમ પશ્યામી. પશ્યામી ઉત્તમ પુરુષ એટલે કર્તરી પ્રયોગ છે, અને ય નથી, ય પ્રત્યય નથી, એટલે ઉત્તમ પુરુષ એક વચન થાય. પઠ્યામી. અને અહમ એ અસ્મદનું પ્રથમા વિભક્તિ એક વચન છે. અને ચિત્રમ છે તો દ્વિતીય વિભક્તિ એક વચન. બરોબર. અર્થ શું થશે? અને હું ચિત્ર જોઉં છું. હું ચિત્ર જોઉં છું. કર્મણી પ્રયોગમાં શું થશે? હવે આમાં ધાતુ જે છે હા, દૃશ ધાતુ છે. અચ્છા, દ્રશ્ય. ધાતુ જે છે દૃશ છે. તો એટલે દૃશને આ ય થોડુંક લગાવો.
અને પછી હા. કયું લાગશે પ્રત્યય? દ્રશ્ય. દ્રશ્ય. મયા ચિત્રમ દ્રશ્ય. માતાજી એક વસ્તુ પૂછવી છે કે આ ધાતુ, આ થોડુંક ડિફિકલ્ટ આ વસ્તુ પડે છે કે પછી એ જે ધાતુ છે તો પછી આ જે બધા રૂપ કેવી રીતે લાગે ધીરે છે ધીરે એ ખબર થોડુંક. પડે. ધાતુથી જેમ જેમ પરિચિત થઈશું, જેમ જેમ હા. આપણને વાક્યો આપણે દેખાશે અને એનાથી પરિચિત થઈએ તો જ આપણને ખ્યાલ આવે. એના સિવાય બીજો કોઈ એમાં વિકલ્પ નથી. ઓકે, જેમ જેમ કરતા જઈશું તેમ તેમ આપણને ખ્યાલ આવી જશે. સ્થા ધાતુ અને છે, પ્રતિષ્ઠા એક આદેશ બીજો થાય છે. પ્રશ્ન કરો. પા ધાતુ છે તો પીબા આદેશ થાય છે. ઓકે, એટલે અહીંયા પીબા મી જે છે, હું ખોટું બોલી, પા ધાતુ છે આ, અને એનું કર્મણીમાં પીયતે થશે, પીબ્યતે નહીં થાય. પણ અત્યારે ચાલે, તમે જે પ્રયત્ન કરો છો એમાં ચાલે, પણ ખરેખર રૂપ જે છે પીયતે થશે. ઓકે, બરોબર. હવે આગળનું વાક્ય છે. ઓકે, શું થશે એનો અર્થ, યામિનીબેન? હા, મારા દ્વારા ચિત્ર જોવાય છે. જોવાય છે. મારા દ્વારા, મારાથી ચિત્ર જોવાય છે. ઓકે, હવે આગળ છે સોરી, વિમાનમ. એક પેલું શેમાં તમે કહ્યું હમણાં બોલ્યા એ થોડુંક મને સમજાયું નહીં એના પહેલા. કયું દૃશ્ય બોલ્યા? ધાતુ. અચ્છા, એટલે આ પીબનું બોલીએ હું. હા, પીબનું. હા, એ અત્યારે આમાં કંઈ નથી. જરૂર નથી, એ પછી થશે આપણે. ઓકે, હા 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 એની હા, અત્યારે કોઈ આવશ્યકતા નથી. જે બરોબર. બેઝિક વસ્તુ છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. બીજું બધું એક્સ્ટ્રા ધીરે ધીરે આવશે. ઓકે, હવે અહીંયા છે વિમાનમ. કર્મણીમાં ધાતુ શું આવશે આમાં? અહમ ચિત્રમ પશ્યામીમાં એમાં ધાતુ જે છે, મૂળ ધાતુ છે દૃશ ધાતુ. જી. કર્તરી પ્રયોગમાં પશ્યામી થઈ જાય, અને કર્મણી પ્રયોગમાં ધાતુ જે મૂળ જે છે એ જ રહે, પછી એના ય અને તે અથવા તો એ જે પ્રત્યય છે આત્મનેપદના એ લાગે. ઓકે, ધીરે ધીરે ખ્યાલ આવી જશે આપને. જી. ઓકે, આગળ જે છે વિમાનમ છે. તો વિમાનમ, કલ્પનાબેન શું થશે બોલો? કર્તરીમાં વાક્ય શું થશે? વિમાનમ શબ્દ ચિત્રમની જગ્યાએ વિમાનમ લગાવો. હા હા, વિમાનમ. અહમ વિમાનમ પશ્યામી. ચિત્રમને બદલે વિમાનમ. બરોબર. હા. પશ્યામી પહેલા ક્રિયાપદ પકડવાનું. હા હા, પશ્યામી એટલે આ કર્મણી પ્રયોગ છે. કર્મણી પ્રયોગ નથી. કેમ નથી? બે પશ્યામી છે તો, પશ્યામી છે તો યા નહીં, ય હોવો જોઈએ. અચ્છા, ય હોવો જોઈએ. રાઈટ, બરાબર. એટલે કર્તરી પ્રયોગ છે. ને બીજું હા, શું છે? અહમ છે એટલે હા. તો એનું પછી કર્તરી, માતાજી કર્તરી મયામ પ્રયોગ છે. હોય હા, એને પરસ્મય પદ આત્માને પદ બંનેના પ્રત્યે લાગે, પણ ય હોવો બંને. જોઈએ. અચ્છા, કર્મણી ઓકે. પ્રયોગ હોય એમાં માત્ર આત્માને પદના જ લાગે. આ કયા પ્રત્યય છે? પરસ્મય પદ છે કે આત્માને પદ છે? પરસ્મય પદ. પરસ્મય પદ છે, એટલે કર્મણી પ્રયોગ નથી. નથી. હા, બરોબર. બરાબર. બરોબર, બોલો હવે. એટલે હવે એનું કર્મણી કરવાનું ને? હા, કર્મણી પ્રયોગ કરો. અચ્છા, તો મયા ચિત્રાણ વિમાન. ત્રીજામાં આવશે. વિમાનમ. મયા વિમાનમ પશ્યામીનું શું થશે? દૃશ ધાતુ છે. હા, તો દૃશ્યામી કે દ્રશ્યામી? ના ના, એનો એટલે આત્મને પદના પ્રત્યય કયા છે એ પ્રમાણે લાગે. અહીંયા ઉત્તમ પુરુષ છે તો ત્યાં પણ ઉત્તમ પુરુષ લગાવવું પડે. એટલે એ છે, ત્યાં પ્રત્યય કયો છે? એ છે. એ છે. હા, પુરુષ ય અને પછી એ. દ્રશ્ય. દ્રશ્ય. ઓકે, દ્રશ્ય. અહમ વિમાનમ દૃશ્ય. દ્રશ્ય. ઓકે, સ્તુતિ. હવે દૂરદર્શન, આપણે અકારાંત પુલ્લિંગ શબ્દ કેવો છે? એવું બોલો ને, મયા વિમાનમ દ્રશ્ય આવે ને. હા,
હા બરોબર છે, એવું જ બોલ્યા ને. શું બોલ્યા? ના તમે અહમ ઓકે, મયા આવશે. તૃતીય વિભક્તિ થશે, અહમની જગ્યાએ મયા થશે. ઓકે સ્તુતિબેન. હવે આપણે જે છે દૂરદર્શનમ છે અહીંયા, પણ આપણે એને અકારાંત પુલ્લિંગ કરીએ શબ્દ. ઓકે, શીખવા માટે. કર્મણી પ્રયોગમાં શું થશે? એમાં એની આવશે દ્વિતીય વિભક્તિ, એટલે એ દૂરદર્શનમાં જ રહેશે ને. અકારાંત પુલ્લિંગ ને તો પણ. પહેલા કર્તરી પ્રયોગમાં શું થશે વાક્ય? અચ્છા, હા. પશ્યામી એ એટલે આ કર્તરી પ્રયોગ છે, કારણ કે ક્રિયાપદ પરસ્મય પદનું રૂપ છે અને એમાં ય નથી. એટલે પશ્યામી અને એની સાથે કરતા અહમ એ પ્રથમ પુરુષ એક વચન, પ્રથમા વિભક્તિ એક વચન. અને અહમ પશ્યામી એટલે હું જોઉં છું, અને અહમ દૂરદર્શનમ પશ્યામી હું દૂરદર્શનમ એટલે ટીવી. તે શબ્દ બોલી શકાય. જી હા, હું દૂરદર્શન જોઉં છું. ટીવી શબ્દ ઇંગ્લિશ છે, હા, આપણે દૂરદર્શન કહી શકાય. ગુજરાતી તો છે ને દૂરદર્શન. હા. અને પછી આનો કર્મણી પ્રયોગ, એમાં મયા વનમ એટલે દૂરદર્શનમાં જ રહેશે પુલ્લિંગ તરીકે. રામ, અચ્છા હા, એટલે દૂરદર્શન. હા, મયા દૂરદર્શન દૃશ્ય. વેરી ગુડ. ખ્યાલ આવ્યો બધાને? બધાને ખ્યાલ આવ્યો? ઓકે, એક વાક્ય હજુ કરીએ. કોની ખ્યાલ આવ્યો તો કરો આપ. પછીનું વાક્ય છે અહમ અભ્યાસમ કરોમી. ઓકે, પાંચમું વાક્ય છે એ કરો તમે. અહમ દેવમ નમામિ. હા, બીજા બધા માઇક બંધ રાખજો. જી ધ્યાન રાખજો. હાજી. એ જે છે તે કર્તરી પ્રયોગ છે. એમાં અહમ એ અસ્મનનું પ્રથમા વિભક્તિનું એક વચનનું રૂપ છે. નમામિ જે છે તે ઉત્તમ પુરુષનું એક વચનનું રૂપ છે. બરોબર. અને દેવમ જે છે તે દ્વિતીય વિભક્તિ કર્મ છે. એનું કર્મણી પ્રયોગ મયા દેવમ નમ્યે. નમ ધાતુ છે એમાં. નમ પછી શું થાય? નમ્યે. નમ્યે. વેરી ગુડ. એનો અર્થ શું થશે? મારા દ્વારા દેવને નમન થાય છે. વેરી ગુડ. ઓકે, બધાને માટે આ સરળ થઈ ગયું છે, અને આ બહુ જ મોટી વસ્તુ છે. બરોબર. આટલું તમને જો આવડી જાય તો ભાષામાં તમને અર્થ કાઢવાનો તમારે માટે બહુ સરળ થઈ જાય. ઓકે, હવે આગળ જોઈએ આપણે. બરોબર. હવે ગઈ વખતે આ જોઈ રહ્યા હતા માહેશ્વર સૂત્ર. કોઈને આવડે છે મોઢે? હર્ષાબેન, પછી બીજું કોણ છે? પ્રતિભાબેન, તમે જૂના છો બધા. જી આવડે છે મને. તમે જૂના છો, નવા કોઈ નવા છે એમાં કોને આવડે છે? ઓકે, કોની? આ ઈ ઓણ રેલ રે એ ઓમ આઈ ઔજ હાયા વરણ લાણ યા મા ગણનમ જગય ગાડા દસ જા બા ગાડા દસ ખા ફરસા ઠઠ ચટટમ કપય સસસ હલ. વેરી ગુડ. ઇતિ માહેશ્વરાણી સૂત્રાણી. ઓકે, એ પછી બોલવાનું. ઓકે બેલાબેન. ऐ उन रुल रुक ए ओंग ऐ औज ऐ औज ए ऐ औज
હયવરટ ન્યમંગણનમ લણ હયવરટ લણ ન્યમંગણનમ જભૈ ખફ ગઢદશ જબગડદશ જબગડદશ ખફ છઠ ચ ખફ છઠ ચ ચટતૌ ખફ છઠ ચટતૌ ત કપૈ તૌ કપૈ યાદ રાખજો કે કપાઈ સશસર શશસર અને હલ ઇતિ માહેશ્વરાણી સૂત્રણી. અયણ રલરક. માતાજી આને મોઢે કરવા પડશે આ. હા મોઢે કરવાના છે, એટલે ના કરો તોય ચાલશે આમ તો, પણ કરશો તો તમને સારું રહેશે. આગળ જો ભણવાનું જ હોય સંસ્કૃત વ્યાકરણ તો મોઢે કરવું પડશે આ પછીથી. વ્યાકરણનું જો બધું તારે સૂત્ર પ્રમાણે કરવું હશે તો આ મોઢે જોઈશે. ખાલી બેસિક શીખવું હશે અને 3 મહિના પછી છોડી દેવું હોય તો આ જરૂર નથી એટલું બધું, ખાલી સમજવાનું. ઓકે, એટલે આને બોલવાનું છે અય્યોન ટ્રલરક એ ઓંગ અય ઔચ હય વરટ લણ યમંગણનમ જભઈ ગઢધશ જબગડદશ ખ ફ છ ઠ ત ચટતૌ કપૈ સશસર હલ ઇતિ માહેશ્વરાણી સૂત્રાણી. ઓકે, આ પ્રમાણે એને બોલવાનું હોય છે. હવે કઈ વખતે અલ કહ્યું હતું, તો અલ એટલે શું છે? અથી શરૂ કરી અને લકાર સુધી. તો લકાર ક્યાં છે? છેલ્લે હલ લાસ્ટમાં. બધા જ વર્ણો આવી જાય, બરાબર ને? એમાં બધા જ વર્ણ જે અહીંયા લખ્યા છે બધા જ આવી જાય. આખો કક્કો આવી ગયો. અચ કહીએ તો અથી શરૂ કરીને ચકાર સુધી છે, એટલે બધા શું આવી જાય એમાં? સ્વર આવી જાય, બરાબર? પછી હલ કહીએ તો આ હલ છે વ્યંજનાની બધા વ્યંજન હોય જાય, બધા વ્યંજન આવી જાય. અચ એટલે બધા સ્વર, હલ એટલે બધા વ્યંજન, અને અલ કહીએ એટલે સ્વર અને વ્યંજન બધા આવી ગયા. ઓકે, સ્વર સંધિ હોય તો એમાં અચ આવે, વ્યંજન સંધિ હોય તો એમાં હલ આવે, બરાબર ને? બે વ્યંજન ભેગા થાય ત્યારે એને વ્યંજન સંધિ કહેવાય, બે સ્વર ભેગા થાય તેને અચ સંધિ કહેવાય. નામ યાદ રાખવાની કંઈ જરૂર નથી, પણ સ્વર સંધિ આપણે ગુજરાતીમાં, બરાબર? એટલે અચ સંધિ. અને અચ છે એમાંથી જ અહીંયા ઈક કયું હોય, તો ઈક કયું હોય તો શું છે? ઈક કહીએ તો કયા કયા વર્ણો આવે? ઈ ઉ રુ ઋ. ઈ ઉ રુલ ઋ. ક્લિયર છે બધાને? કોઈને ના ખબર પડતી હોય તો હજુ પણ શીખવાડું હું, 1-2 વખત ટ્રાય કરું, પછી ના આવડે તો કંઈ વાંધો નહીં, પેલું બીજું કોષ્ટક છે એ પ્રમાણે યાદ રાખવાનું. ઓકે, તો ઈક એટલે શું થાય? ઈ ઉ રુ અને ઋ. આ છેલ્લું જે આ હાઇલાઇટ કરેલા છે એને ગણવાના નહીં, એને કવરિંગ લેટર કહેવાય. આપણે એને શું કહેવાય કે એને કવરમાં મૂક્યું, એટલે કવરને આપણે ગણવાનું ના હે, કવરમાં જે મૂકેલું હોય એ મહત્ત્વનું છે. પણ કવરમાં શું મૂકેલું છે એને કેવી રીતે ખબર પડે? કે છેલ્લો વર્ણ જે છે કવર ઉપરથી ખબર પડે, બરાબર? એટલે કવરમાં શું છે એ કવર ઉપરથી ખ્યાલ આવે. એટલે આ જે છે ઈક કયું હોય તો આ કકાર જે છે એ કવર કરેલું છે. તો કયા કયા વર્ણ આવે? તો ઈ ઉ રુલ ઋ. અક કહીએ તો શું આવે? અક એટલે અ ઈ ઉ ઋ ઋ. અ ઈ ઉ ઋ ઋ. ઓકે, અક કહીએ તો એ આવે. આગળ સંધિ આવવાની છે દીર્ઘ સંધિ. અકસ સવર્ણે દીર્ઘ દીર્ઘ સંધિ. ઓકે, એના પછી છે એંગ કહીએ
એંગ, તો શું થાય? કયો આવે? એ ઓ એ અને ઓ. એ ઓ એ કહીએ એંગ. ઓકે હર્ષાબેન, જે બોલતા હોય એ જુઓ. ઈ ના આવે ને, એ હોય તો શું આવે? એ થી શરૂ થાય, ત્રીજું સૂત્ર છે અને એમાં પૂરું થઈ જાય એંગ, તો એ અને ઓ બે જ આવે. પણ એ જ કહું તો એ જ કહું. એ ને ઓ, અઈ ને ઓ, આઈ ઓ ના, એ એ જ ઓ એ ઓ આઈ ઓ ઓ અઈ ઓ. એ ઓ આઈ ઔ. ઓકે, એના પછી હું કહું કે ઓકે બરાબર આવી ગયું છે આમ તો. હવે આ જે હું પૂછું છું એ બધા જ આની અંદર આજે આ પ્રત્યાહાર સહિત આજે છે વર્ણમાલા. હવે આપણે એક ઈક ને બધું જ કહીએ છીએ ને, પ્રત્યાહાર કહેવાય. બરાબર, એને નામ છે. આ બધું યાદ રાખવાની કોઈ જરૂર નથી, માત્ર હું સમજાવું છું, એ વસ્તુને સમજવાની જરૂર છે. તો આ જે કોષ્ટક છે એની અંદર તમે જોશો આ બધું, તે બધા પ્રત્યાહાર જે પાણિની મુનિએ સૂત્રમાં દર્શાવેલા છે એ બધા પ્રત્યાહાર છે. બરાબર, અહીંયા જે છે અહીંયા ઉપર છે એ બધા પ્રત્યાહાર આપેલા છે, માત્ર જાણવા પૂરતું આપને. એટલે અહીંયા આપણે જુઓ તો અહીંયા શર છે. ઓકે, આપણે પહેલાં ખાલી આનું જોઈએ અચનું. અચ એટલે શું? સ્વર. અચ એટલે સ્વર થાય. બરાબર ને? હવે અચમાં જે છે તો અહીંયા લખેલા છે, જો જે કંઈ પાણિની મુનિએ સૂત્રોમાં જેનો ઉલ્લેખ કરેલો છે એ કયા છે? તો અક છે. તો અકમાં શું આવે? અ, ઈ, ર, અયુન, રુલ, રૂખ, બે સૂત્ર આવી ગયા. પછી અચ છે, તો અચમાં કયા આવે? અત્યારે જોયું આપણે. અચમાં શું આવે? બધા બધા સ્વર આવી ગયા, એટલે 9 લખી દીધેલા છે અહીંયા. હવે અટ છે, તો અટમાં ક્યાંથી જોવાનું? તો અથી શરૂ કરી અને ટકાર સુધી, એટલે બધા સ્વર આવી ગયા અને અર્ધ સ્વર આવી ગયા. એટલે આવી રીતે અહીંયા દર્શાવેલું છે, એ અહીંયા છે. બરાબર, એટલે આમાં તમે જોઈ શકો. આપણા માટે મહત્ત્વનું જે છે અત્યારે આ ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ. ઓકે, પ વર્ગ ક્યાં ગયો? ઉડી ગયો આમાંથી. ફરી મારે કરવું પડશે પાછું. ઓકે, આ કલર કાઢ્યો એમાં ઉડી ગયો એવું થયું, એટલે બરાબર. હવે આની અંદર જે છે આ તમારે જરાક જોઈ લેવાનું, ગઈ વખતે પણ મેં કહેલું હતું. ઓકે, હવે આપણે જોઈએ સંધિનું. બરાબર, સંધિને સંસ્કૃતમાં સંહિતાયામ એવો શબ્દ છે. પાણિની મુનિએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. સંહિતાયામ એટલે સંધિ. સંધિમાં પહેલી આપણે સ્વર સંધિ જોઈશું. હવે સંધિ એટલે શું? તો સંધિ એટલે બે અક્ષર, બે વર્ણ ભેગા થાય અને ત્યારે બે વર્ણને એક સાથે બોલવાના. પણ એક સાથે આપણી જીભને કષ્ટ ન થાય એવી રીતે બંને સાથે બોલાય. બે વર્ણ જુદા બોલવાના હોય તો થોડો પ્રયત્ન વધારે હોય, એમાં થોડો કષ્ટ હોય, પણ એ જે છે એ સરળતાથી બોલી શકાય એટલા માટે સંધિ છે. બરાબર, બે વર્ણને સરળતાથી એક સાથે બોલી શકાય એટલે એમાં સંધિ આપેલી છે. એટલે અહીંયા શું કહે છે કે સંધિ એટલે એવી જગ્યા જ્યાં બે વર્ણ એકબીજાની નજીક આવે. નજીક આવે એટલે શું છે? એક વર્ણની પછી તરત જ બીજો વર્ણ હોય. એક વર્ણની પછી તરત બીજો વર્ણ હોય, વચ્ચે બીજું કંઈ હોવું જોઈએ નહીં. આપણે વચ્ચે એક વર્ણ લખ્યો અને પછી લીટી દોરી અને પછી બીજો વર્ણ લખ્યો, એવું ના ચાલે. એવું હોય તો સંધિ થાય નહીં. પણ એક વર્ણની પછી બીજો વર્ણ આવે તો બીજો વર્ણ કઈ સ્થિતિમાં આવે? ક્યાં તો શબ્દ અંતર્ગત આવે અથવા તો બે શબ્દોની વચ્ચે આવે.
એક જ શબ્દ હોય એ શબ્દમાં પણ શબ્દ જે બનેલો છે વર્ણોનો બનેલો છે, તો એ શબ્દ અંતર્ગત બે વર્ણ હોય અથવા તો પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ. બરાબર? પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ. તે શું થયું? ત્યાં એ બે વર્ણ હોય. બે જે વર્ણ એટલે તો બધાને ખબર છે, બરાબર ને, લેટર. તો એ જ્યારે હોય ત્યારે સંધિ થાય. એટલે એને કહે છે કે એકબીજા નજીક આવે ત્યારે બોલવામાં સુગમતા અર્થે બોલવાનું સરળ પડે એટલા માટે ચોક્કસ પ્રકારનો ફેરફાર થાય છે. એને શું કહેવામાં આવે છે? પાણીની વ્યાકરણમાં સંહિતાયામ, અને આપણે ગુજરાતી ભાષામાં કહીએ સંધિ. ઓકે, એક શબ્દ પછી બીજો શબ્દ હોય તો એ બે શબ્દની વચ્ચે પણ સંધિ હોઈ શકે છે. જેવી રીતે અ, તો અ જે છે એ શેમાં આવે છે? તો આ ચાર્ટ જોવાનો. અ જે છે ક્યાં આવે છે? તો અ એ કંઠ્યાહા. બરાબર? આમાં ક્યાં છે? કંઠ્યાહા, એટલે કંઠમાંથી બોલાય છે અ. અને ઈ ક્યાંથી બોલાય છે? ઈ તાળવામાંથી બોલાય છે, તાલવ્યાહા. તો હવે અ પછી ઈ આવે તો કંઠ અને તાલવ્ય બંનેનું મિક્સર હોય એવો વર્ણ થઈ જાય. તો બંનેનું મિક્સર હોય એવો કયો છે વર્ણ? તો એ જે છે કંઠ તાલુ. અહીંયા છે કંઠ તાલુ. કયા છે કંઠ તાલુમાં? એ છે અને ઐ છે. ખ્યાલ આવ્યો? અ જે છે એ કંઠ્ય છે, ઈ છે તાલુ છે. અ પછી ઈ આવે તો બંનેના સ્થાને શું થઈ જાય? એ અથવા તો ઐ થઈ જાય. ઓકે, એ અથવા તો ઐ થાય. ક્લિયર થયું આ વસ્તુ? ઓકે, એવી જ રીતે આપણે જોઈએ કે અ પછી ઉ આવે તો અ તો કંઠ્ય છે અને એના પછી બીજો વર્ણ જે છે ઉ આવ્યો તો ઉ કેવો છે? ઉ જે છે ઓષ્ઠ્ય છે. ઓષ્ઠ્ય છે. બરાબર ને? ઉ જે છે ઓષ્ઠ્ય છે. ઓષ્ઠ્ય. તો ઓષ્ઠ્ય છે એટલે માટે શું થાય? કંઠ અને ઓષ્ઠ. તો આ કંઠોષ્ઠ્યમ અહીંયા લખ્યું છે. કંઠ અને ઓષ્ઠ્ય બંનેનો અહીંયા સહાય લેવામાં છે. જ્યારે ઓ બોલીએ તો કંઠ અને ઓષ્ઠ બંનેનો પ્રયોગ થાય. એટલે કંઠ અને ઓષ્ઠવાળું જે છે એનો અહીંયા બંનેનો એના સ્થાને પ્રયોગ થાય. એટલે બંને વર્ણને ભેગા કરીએ તો એને ઓ થઈ જાય. ખ્યાલ આવ્યો? આવી રીતે આમાં આ સંધિના આ પ્રમાણેના નિયમો છે. બરાબર? એટલે જો અહીંયા તમે કરો, અહીંયા આપ્યું છે કે અ બરાબર કંઠ્ય, ઈ બરાબર તાલવ્ય, અને બંનેને ભેગા કરીએ શું થાય? એ. એટલે કંઠ તાલુ. ખ્યાલ આવ્યો? બંનેને ભેગા થાય ત્યારે એ કંઠ તાલુ એ. એટલે અ અને ઈ એવું બોલવાની જરૂર નથી, પણ સીધું શું બોલાય? એ. ઓકે, આવી જે છે 3 પ્રકારની સંધિ છે. 3 પ્રકારની સંધિ કઈ છે? તો કે 2 સ્વર હોઈ શકે, 2 વર્ણ જે છે એ 2 સ્વર હોઈ શકે, તો એને શું કહેવાય? સ્વર સંધિ કહેવાય. 2 વ્યંજન હોય, 2 વર્ણ એટલે 2 વ્યંજન હોય, તેને કઈ કહેવાય? વ્યંજન સંધિ કહેવાય. અને ત્રીજી છે વિસર્ગ સંધિ. હવે એ સ્પેશિયલ કેસ છે. એ પણ વ્યંજન સંધિ અંતર્ગત આવે, પણ એમાં સ્પેશિયલ પ્રકારના ફેરફાર થાય છે. એને આપણે પછી જોઈશું, સ્વર સંધિ પછી જોઈશું. બરાબર? હવે આગળ છે કે દરેક વર્ણનું ઉચ્ચારણ યોગ્ય રીતે થવું જરૂરી છે અને એને માટે જ વ્યાકરણના શિક્ષા સૂત્ર અને વેદ પ્રાતિશાખ્ય છે. હવે વેદ પ્રાતિશાખ્યનો એક શ્લોક છે. આપણો આ જે છે ને શબ્દ શાસ્ત્ર કહેવામાં આવે છે. અને શબ્દ જે છે વર્ણનો બનેલો છે અને વર્ણનું ઉચ્ચારણ માટે ચોક્કસ સ્થાન છે. વર્ણ કઈ જગ્યાએથી બોલાવવો જોઈએ એનું એક ચોક્કસ સ્થાન છે, જેને શિક્ષા કહેવાય. એને ઇંગ્લિશમાં ફોનેટિક્સ કહીએ. ઉચ્ચારણ શાસ્ત્ર ગુજરાતીમાં કહીએ તો શું કહે? ઉચ્ચારણ શાસ્ત્ર. બોલવાનું શાસ્ત્ર. કયો વર્ણ કઈ જગ્યાએથી બોલવો જોઈએ
એટલે 3 પ્રકારના સ હોય તો એક જ સ્થાનથી બોલાય નહીં. ત્રણેયનું સ્થાન કેવું છે? જુદું છે. એટલે આપણે ગુજરાતીમાં પ્રસાદ કહીએ, પ્રસાદ નથી. ત્યાં શું છે? સરસ્વતીનો સ છે. તો સરસ્વતીનો સ ક્યાંથી બોલાય? દંત્ય સ છે. તો જીભ દાંતને અડવી જોઈએ, એટલે પ્રસાદ ના થાય, પ્રસાદ. જો આપણી દાંત જીભને અડે તો સરસ્વતીનો સ જ બોલાય. જેને ચેન્ટિંગ શીખવું હોય એણે આ વસ્તુને વધારે ક્લિયર કરવાની. પઠન જો શીખવું હોય ભગવદ્ ગીતાનું કે બીજા કોઈક સ્તોત્ર કે એનું, તો એને માટે આ અનિવાર્ય છે. એટલે જે વર્ણ જે સ્થાનથી બોલાવવો જોઈએ એ સ્થાનથી એનું જે આપેલું છે એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની હોય. ઓકે, હવે આમાં જે વેદ પ્રાતિશાખ્ય, એટલે વેદમાં જ જે શિક્ષા પાઠ જે કહેવાય એને જ વેદ પ્રાતિશાખ્ય કહેવાય. જેવી રીતે આપણે જોઈએ કે બધા પાઠશાળામાં છોકરાઓ જે જતા હોય અને એ શીખતા હોય, વેદનું ઉચ્ચારણ કરતા હોય, તો એની શાખા હોય જુદી જુદી. શાખા એટલે બોલવાની સ્ટાઇલ. તો શુક્લ યજુર્વેદ છે, કૃષ્ણ યજુર્વેદ છે. એટલું જ નહીં, શુક્લ યજુર્વેદમાં પણ ઘણી બધી શાખાઓ છે. શાખાઓ છે એટલે એને બોલવાની સ્ટાઇલ ઘણી બધી છે. એટલે 1000 શાખાઓ હતી, પણ અત્યારે બધી ઘણી બધી વિલુપ્ત થઈ ગઈ છે અને માત્ર ગણી ગાંઠી રહી છે. 8 જે શાખા જે છે એ રહી છે. એટલે ઉચ્ચારણ શાસ્ત્ર જુદી જુદી રીતે ઉચ્ચારણ કરતા હોય. અહીંયા આપણે છે શુક્લ યજુર્વેદ પ્રમાણે ઉચ્ચારણ થતું હોય, સાઉથમાં કૃષ્ણ યજુર્વેદ પ્રમાણે. વેદ એક જ છે પણ એ ઉચ્ચારણની સ્ટાઇલ જુદી છે. અને એ ઉચ્ચારણ શાસ્ત્ર જે છે એને વેદ પ્રાતિશાખ્ય કહેવામાં આવે છે. અને એમાં શ્લોક આપેલો છે અને કહે છે આકાશ વાયુ પ્રભવ શરીરાત સમુચ્ચરન વક્ત્રમુપૈતિ નાદઃ સ્થાનાંતરેષુ પ્રવિભજ્યમાન વર્ણત્વમ આગચ્છતિ યહ સહ શબ્દ. વર્ણત્વમ આગચ્છતિ, વર્ણને પામે છે. વર્ણને પામે છે એને શબ્દ કહેવામાં આવે છે. ક્યાંથી? કયા વર્ણને? તો કે સ્થાનાંતરેષુ, એનું જે સ્થાન જે છે ત્યાંથી એને ઉચ્ચારિત કરવામાં આવે એને વર્ણ કહેવાય. જો જુદા સ્થાનથી એનું ઉચ્ચારણ કરવામાં આવે તેને વર્ણ કહેવાય નહીં. અને વર્ણ જે છે એનાથી જ શબ્દ બને છે. એટલે કે છે ક્યાંથી ઉચ્ચારણ થાય, ક્યાંથી શબ્દ નીકળે છે તેનું સ્થાન બતાવે છે. આકાશ વાયુ પ્રભવ, શબ્દની ઉત્પત્તિ, વર્ણની ઉત્પત્તિ શેમાંથી થાય છે? આકાશ અને વાયુ. આકાશ તત્વ અને વાયુ તત્વ બંને ભેગા થાય છે. આકાશ આપણે કહીએ કે મુખ છે, તો મુખમાં પોલાણ છે કે નહીં? જો પોલાણ ના હોય તો શબ્દ કોઈ વર્ણ બોલી શકાય ખરું? એટલે ત્યાં શું છે? આકાશ છે. અને જ્યારે પણ વર્ણ બોલીએ ત્યારે હવાનું એક ચોક્કસ એનું દબાણ હોય, એને છોડવાનું હોય, એ પ્રમાણે છું. જીભ ક્યાં અટકે છે? જીભ જ્યાં પણ અડતી હોય એને આધારે એ વર્ણ બોલાય. એટલે કહેવાય છે કે આકાશ વાયુ પ્રભવ શરીરાત, શરીરમાંથી જ વાયુ જે છે પેટમાં જે હોય, ફેફસામાં હોય, એ વાયુ બહાર નીકળતો હોય અને એને આધારે વર્ણોનું ઉત્પત્તિ થતી હોય છે. અને એ ઉત્પત્તિ એ જ શબ્દમાં પરિણમે છે. તૈત્તિરીયોપનિષદ છે એનું પણ અહીં આપેલું છે. અને શું કહે છે એમાં શરૂઆત જે છે એમાં એ કરે છે શિક્ષા પાઠ જે છે, અને શું કહે છે? શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ વર્ણસ્વર માત્રા બલમ સામસંતાનઃ ઇત્યુક્તશ્રેક્ષાધ્યાયઃ. તો અહીંયા પણ કહેલું હોય. હવે અમે શિક્ષા પાઠનું એટલે ઉચ્ચારણ શાસ્ત્રને વાત કરીએ છીએ. એમાં શું છે? વર્ણસ્વર, વર્ણો છે બધા શું છે? વર્ણસ્વર માત્રા બલમ. તો વર્ણ, સ્વર, માત્રા, બલમ, સામ, સંતાન. જે આગળ મેં વાત કરી એ જ અહીંયા ટૂંકમાં કરી છે. માત્રા અને બલ આ જે છે આ બધું મહત્ત્વનું છે. આમાં વિશેષ આપણે નથી જોતા અત્યારે, પણ ઉચ્ચારણ કરવા માટે આ બધું ધ્યાનમાં રાખવાની જરૂર છે. એટલે શું કહે છે? આપણે બધા વર્ણોના ઉચ્ચારણ માટે સ્થાન, પ્રયત્ન, બળ વગેરે પરિબળો ચાર્ટને આધારે ક્લાસમાં જોયા છે, એને ધ્યાનમાં રાખીશું. એટલે ઉપર જે ચાર્ટ આપ્યો છે એને જરાક તમારે જોઈ લેવાનું. બરાબર. વિશેષ આપણે જ્યારે પાણીની વ્યાકરણ ભણીશું ત્યારે બધા શિક્ષા સૂત્ર આવશે.
અને એ વખતે આપણે જોઈશું. અત્યાર પૂરતું આટલું પૂરતું છે. ઓકે, હવે સમય થયો છે એટલે ફરી પાછું બસ આટલું તમે મોઢે કરવાનું છે, એ મોઢે કરજો. હવે સ્વર સંધિ છે, તેમાં શું છે, સ્વરના સ્થાને જે આદેશ થાય છે એને સ્વર સંધિ કહેવામાં આવે છે. અને સ્વર સંધિ છે 8 પ્રકારની છે. 8 પ્રકારની કઈ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. પણ આટલું યાદ રાખવાનું છે, ગુણવર્ણ, વૃદ્ધિવર્ણ. ગુણવર્ણ કયા છે? અ, એ, ઓ, અર, અલ. અને વૃદ્ધિવર્ણ કયા છે? તો વૃદ્ધિવર્ણ અહીંયા છે આ, ઐ, ઔ, આર. ઓકે, આજે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ના રહે તો કંઈ વાંધો નહીં, આ વસ્તુ વારંવાર રિપીટ થશે. એટલે જ્યારે પાણીની વ્યાકરણ તમે પૂરું કરશો ત્યારે પણ આ તમારે આ રિપીટ થશે. એટલે ટ્રાય કરવાનો અત્યારથી. હું જે કહું છું એ તમારે પ્રયત્ન કરવાનો. તમારી કેપેસિટીને આધારે તમારે એક વસ્તુ પકડવાની, એને પાકી કરવાની. પણ યાદ રાખવાનું કે આ કરવાનું છે આપણે લિસ્ટમાં. ઓકે, તમારું લિસ્ટ તમારે રાખવાનું અને પછી એ પ્રમાણે આ વસ્તુ પણ કરવાની છે એવું તમારે યાદ રાખી ધીમે ધીમે કરવાનું. ઓકે, અત્યારે તમારે યાદ જ કરી દેવાનું એવું જરૂરી નથી. પાણીની વ્યાકરણ પૂરું થશે ત્યારે આટલી જ વસ્તુઓ યાદ રાખવાની હશે, હું જે કહું છું એ. ઓકે, બરાબર. આપણે અત્યારે એ કરીએ, શાંતિ પાઠ કરી અને છૂટા પડીએ. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, કઈ પ્રશ્ન છે કોઈને? હા માતાજી, આ તમે જે યાદ રાખવાનું કહ્યું એ તમે બધું આમ પેલામાં મૂકશો ને પાછું? છે વિડીયો હશે એની અંદર જ લિંક હશે જ. અચ્છા, એમાંથી પ્રિન્ટ કાઢીને યાદ રાખવાનું? એમાંથી તમારે પ્રિન્ટ કાઢી લેવાની અથવા તમારે લખી લેવાનું. બરાબર. પણ હજી મને થોડુંક, એટલે આ થોડુંક ઉપરથી બહુ ગયું છે મારું તો. કારણ કે પેલી પ્રિન્ટ કાઢી છે તે બહુ ઝીણી છે.